પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. વાત કરી સ્થિતિ ઉર્જા, ગુરુત્વીય સ્થિતિ ઉર્જા, એના સૂત્રની તારવણી કરી. ગુરુત્વીય સ્થિતિ ઉર્જા અને એનું સૂત્ર આપણે તારવ્યું આ પ્રમાણે. ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એટલે mgh. આ સૂત્રની આપણે તારવણી અહીંયા ક્યાંક કરી, આ રહી બરાબર. ગુરુત્વીય સ્થિતિ ઉર્જા EP બરાબર mgh. આ સૂત્રની તારવણી આપણે કરી. હવે એક અહીંયા સરસ સમજવા જેવી બાબત છે, જોજો. આ સમજવા જેવી બાબત અહીંયા તમે ધ્યાન આપવાની કોશિશ કરજો. આના ઉપર આ જમીન આપણે વિચારીએ કે આ જમીન છે. જમીન ઉપરથી બે સરખા દડા મેં લીધા. એક દડો આ, બીજો દડો આ. આને હું નામ આપી દઉં પહેલો દડો, આને નામ આપી દઉં બીજો દડો. બે સરખા દડા લીધા, બે સરખા દડા આપણે લીધા. આ બે દડાને હું 5 મીટર ઉપર લઈ જાઉં છું. આ બે દડાને હું 5 મીટર ઉપર લઈ જાઉં છું. બે દડાને 5 મીટર ઉપર લઈ જાઉં છું. આ દડાને લઈ ગયો હું 5 મીટર ઉપર, આ રીતે બરાબર. તો હવે હું આ દડાને, બે દડાને જો મૂકું, વારા ફરતી મૂકું, એક સાથે મૂકું, તો કયો દડો એ જમીનમાં વધુ ખાડો બનાવે? આ બે દડાને હું 5 મીટર ઉપર લઈ ગયો, આને પણ 5 મીટર ઉપર લઈ ગયો, આને પણ 5 મીટર ઉપર લઈ ગયો. બે દડા, બે સરખા દડા છે. તો કયો દડો છે એ જમીનમાં વધારે ખાડો બનાવે? પહેલો કે બીજો? પહેલો કે બીજો? પહેલો. ભાઈ કઈ રીતે તમને પહેલો દડો વધારે ખાડો બનાવે એવું તમને લાગે છે? હાલો જવા દો, બીજો પ્રશ્ન પૂછીએ. બે સરખા દડાને સમાન અંતરથી તમારા માથા ઉપર મૂકો. માનો કે આ દડાને છે ને આપણે તમારા માથા ઉપર મૂકીએ, હે ને? આ દડાને આપણે તમારા માથા ઉપર મૂકી દઈએ, તો તમને શું લાગે છે? કયો દડો તમને વધારે વાગે, પહેલો કે બીજો? બે 5 મીટર જ ઉપર છે, પણ એકને આમ ઉપર લીધો છે ને બીજાને આમ ઉપર લીધો છે. હવે અહીંથી મૂકીએ, કયો દડો વધારે વાગે? બે સરખા જ વાગે ભાઈ. અરે પ્રશ્ન સમજતા નથી યાર તમે. આ દડાને આમ નીચે પાડતા નથી. દડો કોઈ દી આમ નીચે ન પડે. દડો ગમે હોય નીચે સીધો જ પડે, બરાબર. દડો નીચે સીધો જ પડે. આ પેનને હું ઉપર લઈ ગયો આમ, એ આ રહ્યો આમ. આ પેનને હું આમ ઉપર લઈ ગયો તો પડશે તો નીચે આમ સીધી જ પડે, પડે આડે અવડી નહીં ભાઈ. સમજાણું? તો બરાબર છે ગર્વભાઈ કે સરખા, બે ના સરખા જ, તે બે સરખું જ બળ લગાડે, બે સરખા જ વાગે, બે નો ખાડો સરખો જ પડે. તમે સમજો મારી વાત કે બંનેનો ખાડો છે એ સરખો જ પડે. સમજાણું? તો અહીંયા આગળ આપણને શું આનું કન્ક્લુઝન મળ્યું? તો અહીંયા કીધું કે સાહેબ બંને જમીન પર સમાન ખાડો બનાવે, સમાન ખાડો બનાવે. હવે કોઈ વસ્તુ સમાન ખાડો ક્યારે બનાવે? જ્યારે બંનેની અંદર ઉર્જા સરખી હોય ત્યારે. કારણ કે આવું શા માટે થયું? કારણ કે બંનેમાં સમાન ઉર્જા હતી, સમાન ઉર્જા હતી. તો આના ઉપરથી આપણને શું સમજવા મળ્યું સાહેબ? આના ઉપરથી આપણને સમજવા શું મળ્યું? તો કે સાહેબ તમે પદાર્થને કોઈ પણ માર્ગ ઉપર ઊંચાઈએ લઈ જાઓ, જો એ સરખી ઊંચાઈ હશે ને તો એની અંદર સ્થિતિ ઉર્જા સમાન હોય. તો અહીંયા હું લખું કે તેથી સમાન ઊંચાઈ પર રહેલા
સમાન ઊંચાઈ પર રહેલા સમાન પદાર્થોમાં, જો પદાર્થ સમાન હોવા જોઈએ, સમાન પદાર્થોમાં સમાન સ્થિતિ ઊર્જા હોય છે. સ્થિતિ ઊર્જા હોય છે. બીજું વાક્ય આગળ લખું, ભલે તેને ગમે તે માર્ગે ઉપર લઈ જવાયા હોય, ઉપર લઈ જવાયા હોય. આ સમજાય છે ભાઈ? આટલી ચર્ચા કરીએ, તમને ખબર પડી? આ ચર્ચા કરીએ, બધાને ખ્યાલ આવ્યો ભાઈ? આ ખ્યાલ આવ્યો બધાને? હે ને? કે ભાઈ નિશિતભાઈ સાંભળો, હું તમને એમ કહું છું બેટા કે આ ડબ્બો છે, આ ડબ્બાને મેં અહીંયાથી આમ ઉપર લીધો અને મૂકી દીધો. આટલો ઉપર લઈ ગયો, માનો કે 2 ફૂટ, અને મૂકી દીધો. અને હવે હું આને આમ કરીને 2 ફૂટ ઉપર લઈ જાઉં મૂકું, તો ભાઈ આ 2 વખતે મારા હાથમાં લાગતા બળમાં કાંઈ ફેર પડે નિશિતભાઈ? સમજાય છે મારી વાત? 2 વખતે સરખું જ બળ લાગે, કેમ કે 2 વખતે એણે પ્રાપ્ત કરેલી ઊંચાઈ સરખી હતી. સૂત્ર કયું છે આપણું? તમે સમજો. હજી એક રીતે હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું કે સૂત્ર સ્થિતિ ઊર્જાનું આ છે સાહેબ, EP is equal to mgh. આમાં છે એ દળ આવ્યું, આની અંદર છે એ ગુરુત્વ પ્રવેગ આવ્યો, અને આની અંદર છે ઊંચાઈ આવી. આ ઊંચાઈ કઈ રીતે પ્રાપ્ત કરી આવ્યું? કે આમ લઈ ગયા, કે આમ લઈ ગયા, કે આમ લઈ ગયા, કે ઉપરથી જઈને નીચે, એવું કઈ આવ્યું? ના, એવું ન આવ્યું. તો ખાલી ઊંચાઈ ઉપર આધાર રાખે, એ ઊંચાઈ કઈ રીતે પ્રાપ્ત કરવામાં આવેલી છે એના ઉપર આધાર રાખતા નથી. ખ્યાલ આવે છે બેટા બધાને હવે? થોડો થોડો ધ્રુવીબેન સમજાય છે બેટા? હા, સરળ છે, બરાબર ને? મનભાઈ, હું તમને એમ કહું છું કે આપણે કામ કરીએ, આપણે શું કરીએ? સરળ એકદમ કામ, કે અહીંયા આપણે મનભાઈને ઊભા રહેવાનું કીધું, કે અહીંયા મનભાઈ તમે ઊભા રહ્યો, ટોપી પહેરાવી દઈએ આપણે એને. આ મનભાઈને અહીંયા ઊભા રાખી દીધા, બરાબર? એની ઉપર એક પથ્થરો રાખી દીધો આપણે 1 કિલોગ્રામનો. આ 1 કિલોગ્રામના પથ્થરને આપણે 2 મીટર ઉપર લઈ ગયા, એક પથ્થરને આમ લઈ ગયા અને મનભાઈની ઉપર આપણે મૂકી દીધો, તો એને વાગશે અને એનું મોઢું છે એ આવામાંથી આવું થઈ જાય. હવે બરાબર ને? આવું થઈ જાય, બરાબર? અને આ જ પથ્થરને હવે બીજી વાર આપણે આ રસ્તે લઈ ગયા, આમ આમ કરીને આમ લઈ ગયા અહીંયા જ છીએ, પણ હવે રસ્તો આ હતો. તો શું આ 2 પથ્થર એને વધુ ઓછા વાગે કે સરખા જ વાગે? સરખા જ વાગે, કેમ કે 2એ મેળવેલી ઊંચાઈ કેવી છે? સરખી છે. એટલે 2 પથ્થર એને સરખા જ વાગશે, ઓછા વધુ નહીં વાગે કે ભાઈ આ તો સાહેબ વધુ અંતર કાપીને લઈ ગયા તો એટલે પથ્થર તો બહુ વધારે વાગે, એવું બનશે નહીં. સરખી ઊંચાઈ એને પ્રાપ્ત કરી એટલે એની પાસે સરખી જ ઉર્જા આવશે, બરાબર? તો આપણે આવું થોડું સમજવાનો પ્રયત્ન કરીએ. ન સમજાય તો ફરી પાછું આગળ આપણને બીજા પ્રશ્નોમાં થોડું સમજાશે, બરાબર? ચાલો આગળ ચર્ચા કરીએ. તો આ બધી ચર્ચા આપણે કરી, સૂત્ર તારવણી કરી. જો અહીં લખ્યું છે કે વસ્તુની કોઈ ઊંચાઈ પર સ્થિતિ ઊર્જા જમીનની સપાટી પર કે તમારા દ્વારા પસંદ કરાયેલા આવેલા શૂન્ય તલ પર આધાર રાખે. જો અહીંયા લખ્યું છે કે સ્થિતિ ઊર્જા કોની ઉપર આધાર રાખે?
તો કે જમીનની સપાટી પર અથવા તમારા દ્વારા પસંદ કરવામાં આવેલા શૂન્ય તલ ઉપર આધાર રાખે. હવે આ થોડું સમજવા જેવું કે તમારા દ્વારા પસંદ કરાતું શૂન્ય તલનો મતલબ શું થાય? તો કે સાહેબ એક કામ કરો, એક મલ્ટી સ્ટોરે બિલ્ડિંગ છે, એટલે કે ભાઈ એક 2-5 માળની મોટી ઇમારત સમજો, બરાબર? આપ ગ્રાઉન્ડ ફ્લોર લઈ લ્યો, પહેલો માળ, બીજો માળ, ત્રીજો માળ લઈ લ્યો. તો ભાઈ આ પહેલા માળ, બીજા માળ, આ ત્રીજા માળ ઉપર રહેલો વ્યક્તિ છે એ પોતે અહીંયા કોઈ વસ્તુ હશે એની ઊંચાઈ ક્યાંથી માપે? તો કે સાહેબ એ તો એનું ભોંયતળિયું હોય ત્યાંથી માપે. એ એમ કે ભાઈ આ વસ્તુ સાહેબ છે ને, માનો કે હું અહીંયા અત્યારે છું અને હું એમ કહું ભાઈ આ બોર્ડ કેટલું ઊંચું છે, તો હું એમ કહું ભાઈ બોર્ડ છે ને એ જમીનથી સાહેબ 4 ફૂટ જેવું ઊંચું છે. તો મેં અત્યારે 4 ફૂટમાં રેફરન્સ કોનો લીધો? તો કે અહીંયા જે જમીન ભોંયતળિયું છે ને ફ્લોર, એનો રેફરન્સ લીધો. હવે હું માનો કે બીજા માળે હોય તો મારે ગ્રાઉન્ડનો રેફરન્સ થોડો લેવાય કે સાહેબ બોર્ડ જમીનથી છે ને તો 25 ફૂટ ઊંચું છે, સમજાય? મારે મારી સગવડતા પ્રમાણે છે રેફરન્સ લેવાનો છે, બરાબર? એટલે કોની ઉપર આધાર રાખે સ્થિતિ ઉર્જા? તો કે જમીનની સપાટી અથવા તમારા દ્વારા પસંદ કરવામાં આવેલા તલ ઉપર આધાર રાખે. એ ડિપેન્ડ કરે કે ભાઈ આપણી એપ્લિકેશન કેવી છે. કોઈ વસ્તુની આપેલ સ્થિતિ માટે એક સમતલની સાપેક્ષે સ્થિતિ ઉર્જાનું મૂલ્ય કંઈક હોઈ શકે, તો બીજા કોઈ સમતલની સાપેક્ષે સ્થિતિ ઉર્જાનું મૂલ્ય જુદું હોઈ શકે. હવે શું કીધું ભાઈ? હવે શું કીધું કે અલગ અલગ સ્તર. અહીંયા એક માનો કે અહીંયા છે ને એ બધાની બાલ્કની બનાવેલી છે આવી રીતે, અરે બધાએ બાલ્કની બનાવી છે. હવે એક માણસ છે ને એ અહીંથી દડો નાખે, અપલખણો છે, આ બધાની માથે છે ને આવા દડા નાખે છે. તો એક માણસ અહીંયા ઊભો છે, એને આ પથ્થર વાગે. માનો કે બીજો દડો એને નાખ્યો, એ અહીંયા કોક માણસ ઊભો છે, મૂકી દીધો પડતો એને, તો આ એને વાગશે. તો મને કહો કે આ દડો છે એ કોને વધારે વાગશે? પહેલા માળવાળાને વધારે વાગે કે બીજા માળવાળાને વધારે વાગે? આ ત્રીજા માળેથી જે જણો દડા ફેંકે છે એ કોના માથે પડે તો વધારે વાગે? પહેલા માળવાળાને વધારે વાગે કે બીજા વાળાને વાગે? શાબાશ. જો એ ભાઈ, અરર બહુ કર્યો તમે. બીજો માળ કોણ કહેશે કે સાહેબ બીજા માળ વાળાને? એને નો વાગે ભાઈ. આ દડો મેં મૂક્યો તો આ દડો છે ને એ નીચે જાતા જાતા એનો વેગ વધે, તો પેલા માળે જે જણો હોય ને એને વધારે વાગે. એવું કેમ થયું? તો કે આની સાપેક્ષે આની સ્થિતિ ઉર્જા ઓછી થાય થોડીક, પણ આની સાપેક્ષે આની સ્થિતિ ઉર્જા વધારે થાય. આ માનો કે છે એ 10 ફૂટ ઉપર આવેલો હોય તો આ ઊંચાઈ છે એ 20 ફૂટ થાય. તો કોઈ વસ્તુ તમારી ઉપર 10 ફૂટથી પડે તો વધારે વાગે કે 20 ફૂટથી પડે તો વધારે વાગે? 20 ફૂટથી પડે તો વધારે વાગે ને ભાઈ. તો સેમ દડો સેમ જગ્યાએથી પડ્યો તો આને સ્થિતિ ઉર્જા અલગ લાગી, આને સ્થિતિ ઉર્જા અલગ લાગી. કેમ એવું થયું? કેમ કે આણે પોતાનો રેફરન્સ આને રાખ્યો અને આણે પોતાનો રેફરન્સ આ રાખ્યો. સમજાય છે હું જે કહેવા માંગુ એ? કે સ્થિતિ ઉર્જા તમે ક્યાંથી માપો છો એના ઉપર નિર્ભર કરે. કોઈ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ઊભો હશે તો એને સૌથી વધારે આ દડો છે એ વાગશે, કેમ કે એને આ જગ્યાએથી ઊંચાઈ માપી. સમજાય છે બેટા આ વસ્તુ? સરસ, ચાલો ખ્યાલ આવી ગયો બધાને. ચાલો આગળનો એક ટોપિક જોઈએ. તો રેફરન્સ ઉપર આધાર રાખે. અહીં ધ્યાનમાં લેવી જેવી બાબત એ છે કે ગુરુત્વીય બળ દ્વારા થયેલું કાર્ય વસ્તુના, હવે જો આ સરસ વાત કરી, હવે તમે થોડું યાદ કરજો, આ બહુ ગહન મુદ્દો છે કે તમે કરેલું કાર્ય પદાર્થમાં સ્થિતિ ઉર્જાના સ્વરૂપે ગયું, અને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એટલે પદાર્થને ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં કાર્ય કર્યું એના કારણે જે ઉર્જા એનામાં આવી એ ઉર્જા છે. તો ગુરુત્વીય બળ દ્વારા થતું કાર્ય એ વસ્તુના પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધાર રાખે
તેના ગતિપથ ઉપર આધાર રાખતું નથી. જે આકૃતિ અહીંયા દોરી કે જો સાહેબ આ અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન, આને કહેવાય અંતિમ સ્થાન, આને કહેવાય પ્રારંભિક સ્થાન, આને કહેવાય અંતિમ સ્થાન, આને કહેવાય પ્રારંભિક. બેયના અંતિમ અને પ્રારંભિક સ્થાન સરખા છે એટલા માટે બેયની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા સરખી. પછી ભલે એને તમે આમ લઈ જાઓ કે આમ લઈ જાઓ કે આમ લઈ જાઓ કે આમ લઈ જાઓ. સમજાય છે? ગુરુત્વીય સ્થિતિ ઉર્જા શેના ઉપર આધાર રાખે? તો કે ઊંચાઈ ઉપર આધાર રાખે. આ ઊંચાઈ આપણે કઈ રીતે માપીએ? તો કે સાહેબ ઊંચાઈ એટલે એક રીતે તેનું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન. બરાબર ને? આ ઊંચાઈ એટલે આપણે શું કીધું? તો કે સાહેબ એનું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન. શું રકમ આપી છે એને થોડીક આપણે લખી નાખીએ. રકમ આપી છે સાહેબ 10 કિલોગ્રામની વસ્તુ અને એને 6 મીટર ઊંચે લઈ જાય છે. 10 કિલોગ્રામની વસ્તુ એટલે સૌથી પહેલા હું અહીંયા લખું m બરાબર 10 કિલોગ્રામ. 6 મીટર ઊંચાઈ ઉપર લઈ જાય એટલે હું લખું h બરાબર 6 મીટર. વસ્તુને અંદર સંગ્રહ પામતી ઉર્જા ગણો તો અહીંયા હું લખું કે તેથી વસ્તુને ઊંચાઈ પર લઈ જતા, ઊંચાઈ પર લઈ જતા વસ્તુને ઊંચાઈ પર લઈ જતા તેમાં સંગ્રહ પામતી ઉર્જા એટલે કઈ ઉર્જા થાય? સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જા. બરાબર? અથવા આપણે એને કહીએ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એ આપણે શોધવાની છે કેટલી છે. બરાબર? અને જી નું મૂલ્ય એમણે સ્પેસિફિક કહી દીધું છે કે ભાઈ જી નું મૂલ્ય તમે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લેજો. ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણને ખબર છે, EP = mgh. બરાબર? કિંમતો મૂકીએ. દળ કેટલું છે સાહેબ? 10 કિલોગ્રામ ગુણ્યા જી નું મૂલ્ય કેટલું લેવાનું કીધું છે? 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને હાઈટ કેટલી લેવાની છે? 6 મીટર. હાઈટ કેટલી લેવાની છે? 6 મીટર ઊંચાઈ લેવાની છે. સાદું રૂપ આપો. આ 10 ને લખીએ 10, 9.8 ને લખીએ 98/10, એને ગુણ્યા 6. છેદ ઉડાડીએ. આ એક એક મીંડું છે ઉડી ગયું તો અહીંયા ગુણાકાર કરીએ. 98 ગુણ્યા 6, 8 6 48 નો આંકડો વધીની 4, 9 6 54 ને 4 58. અને આ છે સ્થિતિ ઉર્જા. ઉર્જાનો એકમ થાય જૂલ. જૂલની સંજ્ઞા થાય કેપિટલ જે. આ આપણે અંદર આવી ગયો જવાબ. બરાબર? તો એનો મતલબ કે આ પદાર્થમાં સંગ્રહ પામતી ઉર્જા, પદાર્થ, હું તો કહું છું કે જ્યારે તમે લેક્ચર ભરવા માટે બેસો તો ત્યારે તમારે જૂના બધા લેક્ચરનું નોટ્સ જોઈ લેવી જોઈએ. હવે નોટ્સ કોણ જોઈ શકે સાહેબ? તો જેણે લખી હોય સરખી નોટ્સ એ જોઈ શકે. બરાબર? EP એટલે પોટેન્શિયલ એનર્જી. પોટેન્શિયલ એનર્જી એટલે સ્થિતિ ઉર્જા. EP એટલે પોટેન્શિયલ એનર્જી. પોટેન્શિયલ એનર્જી એટલે સ્થિતિ ઉર્જા. જો સંજ્ઞાઓ જ નહીં ખ્યાલ હોય તો કાંઈ ખ્યાલ આવશે નહીં. નિયતિબેન, રકમ પહેલા તમે વાંચજો. રકમ વાંચો. શું કીધું છે? રકમની અંદર આપણને છે દળ આપ્યું છે. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. દળ તમને આપેલું છે, દળ આપ્યું છે, તમને ઊંચાઈ આપી છે અને ઉર્જા પૂછી છે. ઉર્જા પૂછી છે તો ઉર્જા એટલે સ્થિતિ ઉર્જા, ઊંચાઈ ઉપર ઉર્જા એટલે સ્થિતિ ઉર્જા, એનું સૂત્ર થાય mgh. તો m નું મૂલ્ય તમને આપી દીધું, h નું મૂલ્ય આપી દીધું, g નું મૂલ્ય તમને ખબર જ હોય, k તો 9.8 લેવાનું અને k તો 10 લેવાનું. આમ તો નિયમ એવો છે કાંઈ ન કે તો 9.8 લેવાનું, 10 લેવાનું હોય ત્યારે આપણને કીધું હોય, પણ ઘણીવાર આપણા પુસ્તકમાં એ નિયમનું ઉલ્લંઘન થઈ જાય છે. શું આ આજે એક જ લેક્ચર છે? ટાઈમ ટેબલ માટે બેટા, લેક્ચર માટે, ટાઈમ ટેબલ માટે, એ બધા માટે તમારે ઓફિસનો નંબર જે તમારી પાસે છે એનો ઉપયોગ કરવા તમને નમ્ર વિનંતી છે, હે ને? વિજ્ઞાન સંબંધી કોઈ પ્રશ્ન હોય તો મને જરૂરથી પૂછજો. ટાઈમ ટેબલ રિલેટેડ કંઈ વિડીયો અપલોડ થયો નથી થયો એના રિલેટેડ કંઈ પ્રશ્ન હોય તો તમારે ઓફિસના નંબર ઉપર ગમે ત્યારે, એટલે કે સમય દરમિયાન ઓફિસના સમયમાં સંપર્ક કરવો, બરાબર ને? એટલું હું તમને કહું છું, બરાબર? તો આ વાત થઈ. ઉદાહરણ 10.5 જુઓ, 588 જવાબ આપણે આવ્યો, બરાબર આવ્યો. ચાલો આગળ बढ़ते हैं. બીજો દાખલો જુઓ. બીજો દાખલો, 12 કિલોગ્રામની વસ્તુને જમીનથી અમુક ઊંચાઈએ લઈ જવામાં આવે છે. ચાલો જોઈએ આપણે આ દાખલો. 12 કિલોગ્રામની વસ્તુ આપી છે. ચાલો હું નોંધતો જાઉં અહીંયા. ઉદાહરણ 10.6. ઉદાહરણ 10.6 ની ચર્ચા કરીએ આપણે. શું કહે છે ઉદાહરણ 10.6? 12 કિલોગ્રામની વસ્તુને, તો સૌથી પહેલું મને આપી દીધું છે શું? 12 કિલોગ્રામની વસ્તુ, એટલે m બરાબર 12 કિલોગ્રામ. પહેલું આપ્યું છે. અમુક ઊંચાઈ પર લઈ જતા, અમુક ઊંચાઈ પર લઈ જતા સ્થિતિ ઉર્જા 480 જૂલ છે. હવે આપણે એને અમુક ઊંચાઈ ઉપર લઈ ગયા, એ કેટલી છે એ ખબર નથી, પણ એટલી ખબર છે કે સાહેબ એની સ્થિતિ ઉર્જા છે ને એ 480 જૂલ છે. પછી કહે છે કે g નું મૂલ્ય તમારે 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લેવાનું છે. 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો પદાર્થ જમીનની સાપેક્ષે કેટલી ઊંચાઈએ લઈ ગયા છો એ શોધવાનું છે. પદાર્થને જમીનની સાપેક્ષે કેટલી ઊંચાઈએ લઈ ગયા છો એ આપણે શોધવાનું છે, બરાબર? અહીં સુધી ક્લિયર છે કઈ વસ્તુ? ઓનલાઈન લેક્ચરની કેવી ખાસિયત છે તમે જુઓ. આ ઓનલાઈન લેક્ચરનો નેચર કેવો છે? સ્કૂલમાં તમે જાઓ, ટ્યુશનમાં તમે જાઓ તો પરાણે તમને બેહાડવા જ પડે. આ ઓનલાઈન લેક્ચરમાં તો કેવું છે, ન બેવું હોય તો તમે બંધ કરીને તમારું જે કામ હોય અગત્યનું એ કરવા માંડો. તમે જુઓ જીવનની અંદર છે ને આપણને બધી વસ્તુ કરવાનો સમય મળી જાય, એવું ક્યારેય ન હોય કે સમય ન મળે. પણ કેવું થાય કે આપણી પાસે અત્યારે બે વસ્તુ છે. એક છે આપણી પાસે લેક્ચર, માનો કે અત્યારે લેક્ચર ચાલુ છે. બીજું આપણી પાસે શું ઓપ્શન છે? તો કે સાહેબ અત્યારે છે એ મારે રમવાનું છે, બરાબર? અત્યારે છે એ મારે બીજું શું કરવાનું છે? તો કે રીલ જોવાના છે, મારે રીલ જોવા છે. અત્યારે મારે છે એ ભાઈબંધ સાથે ફરવા જવું છે, બરાબર? અત્યારે મારે છે એ મૂવી જોવું છે, બરાબર? અત્યારે મારે છે એ લગ્નમાં ડિસ્કા કરવા જવું છે. આટલા બધા ઓપ્શન આપણી પાસે હોઈ શકે, બરાબર? અત્યારે મારે શું કરવું છે? તો કે બેઠા રહેવું છે. આ બધા કામ આપણી પાસે હોઈ શકે. રમવાનું હોય, રીલ જોવાના હોય, ફરવા જવાનું હોય, ભાઈબંધ બેનપણી યારે વાતુના ફડાકા ઝીકવાના હોય, આ આટલા બધા કામ આપણી પાસે હોઈ શકે. અને એની સામે આપણી પાસે આ એક જ વસ્તુ છે, લેક્ચર. અને આ બીજા બધા ઓપ્શન છે આપણી પાસે. હવે આપણે આમાંથી છે ને એ પ્રાયોરિટી આપવાની છે. આપણે આમાંથી પ્રાયોરિટી આપતા શીખવાનું છે કે ભાઈ મારા માટે મહત્વ કોનું વધારે છે, મારે શેની જરૂરિયાત છે, મારે જરૂરિયાત શેની છે.
આ બે પ્રશ્ન પૂછવાના છે તમારે તમારી જાતને કે આ સમયે મારો લેક્ચર જ્યારે માનો કે 8 થી 10 અથવા 8:30 થી 9:30 કે અડધી કલાક કે 2 કલાક કે 10મા વાળા તો અત્યારે 10 કલાકના લેક્ચર એના ગોઠવાના છે, 10 કલાકના 12 કલાકના એક સબ્જેક્ટના 3 કલાકના લેક્ચર અત્યારે એ લોકોને ચાલે છે. તમે 10માં આવશો એટલે તમારા લેક્ચર એ ચાલશે. તમારે દરેક લેક્ચર ભરતા પહેલા આ પૂછવાનું કે ભાઈ મારા માટે અત્યારે આ બધી વસ્તુ કરતા આ કોનું મહત્વ છે, આનું મહત્વ કાનું. તમને એમ લાગે સાહેબ આનું મહત્વ કરો, તમ તારે એ કરો. મારે સાહેબ લગ્નમાં જવું બહુ જરૂર, જાઓ નાચો તમ તારે. મારે સાહેબ રીલ જોવા બહુ જરૂર, જોવો રીલ જોવો તમ તારે. મારે સાહેબ અત્યારે ભાઈ બનારે રખડવા જવું જરૂર, રખડો તમ તારે, રખડો તે. સમજાય છે? પણ પછી આ બધી વસ્તુ જો સાચી હશે, આ તમે મહત્વ, આ પસંદગી જો સાચી હશે ને તમારી, તો આ બધું તમને ખબર પડશે. 9 ને એટલે સમજો કે બધા લગભગ કેટલા વર્ષના થયા છે? 9 ને 6 14 15 વર્ષના થયા છે, લગભગ 15 વર્ષના. તમારી ઉંમરની અંદર તમે 10 વર્ષ એડ કરી દો, પ્લસ 10 યર, એટલે તમને ખબર પડી જાય કે આમાંથી મેં જે પસંદગી પાડી હતી એ સાચી હતી ખોટી. એ તમને જવાબ ક્યારે મળશે? આજથી 7 વર્ષ 10 વર્ષ રહીને, કે મેં જે પસંદગી પાડી હતી કે મારે તો સાહેબ પરીક્ષા હતી, લેક્ચર ચાલુ હતો, મારો લેક્ચર ચાલુ હતો, હું છે આડાવડા ભાષણ બધા હારે કરતો હતો, એ બધી પસંદગી તમે પાડી એ સાચી છે કે ખોટી એ ક્યારે ખબર પડે? 10 વર્ષ રહીને, કે જ્યારે તમારો કોઈ મિત્ર છે એ વેલ સેટલડ હોય, કોઈ સારી પોઝિશન ઉપર હોય, અને આપણે છે એ નાની જોબની અંદર પડ્યા હોય, અથવા જોબ ગોતતા હોય, અથવા જોબ હોય પણ એ પૂરતા પગારની ન હોય, ઘરની પરિસ્થિતિ બહુ ખરાબ હોય, બરાબર, તો આ સમયે આપણને ખબર પડે. એટલે કેટલા સરસ, મને તો ઓનલાઈન લેક્ચર બહુ ગમે ભાઈ. કેટલા સરસ ફ્લેક્સિબિલિટી કેટલી તમારી પાસે, કયો કે ભાઈ ભણવું હોય તો તમે લેક્ચરમાં આવો, ન ભણવું હોય તો લેક્ચરમાં ન આવો, બરાબર. મા બાપનું બહુ પ્રેશર હોય તો લેક્ચર સ્ક્રીનમાં એક ચાલુ રાખો, વળી પાછા એ કોઈ ન જોય તો મિનિમાઇઝ કરીને બીજું ગેમ રમવા માંડો. અહીંયા દેખાય કે ફલાણા ભાઈ તો કે હાજર છે, જો મમ્મી પપ્પા બિચારા ફોન કરે કે આ ભાઈ આ ઓનલાઈન લેક્ચરમાં હાજર છે, અમે અહીંયા નામ સર્ચ કરે કે આ એ ભાઈ તો હાજર છે, પણ ભાઈ કંઈક બીજા ધંધીના કરતા હોય. સમજાય છે? બરાબર. તો જે તમારે કરવું હોય બધી જ છૂટ છે. આ દુનિયાની અંદર બધી વસ્તુ પડેલી છે. તમારે કોને મહત્વ આપવું, કોની પસંદગી પાડવી તમારા ઉપર છે. અને એ બધાનું રિઝલ્ટ મેં તમને કીધું ક્યારે દેખાય? 10 વર્ષ રહીને. 10 વર્ષ રહીને એનું રિઝલ્ટ બતાશે કે જે તે સમયે આજે હું જે કરું છું એ સારું છે કે નહીં, એ મને આજથી 2 4 5 10 વર્ષ રહીને ખબર પડે, જ્યારે તમે બજારમાં આવશો ત્યારે. સમજાણું? બરાબર. તો આ વસ્તુનું આપણે ખૂબ ધ્યાન રાખવાનું છે. બરાબર. પછી બીજા ટોપિક પણ આપણા શરૂ થશે. શું ઉર્જા છે એના જુદા જુદા સ્વરૂપમાં રૂપાંતર છે એ શક્ય છે? આ બધા ટોપિકની આપણે ચર્ચા કરશું. બરાબર. હવે મહત્વના ટોપિકમાં આપણે છે એક પાવર બાકી રહ્યો છે. આની અંદર પાવર કરીને એક ટોપિક છે એ બાકી રહ્યો છે. બાકી બધા ટોપિકને આપણે ઘણા ઊંડાણપૂર્વક જોયા છે. બરાબર. તો આટલી ચર્ચા ભાઈ આપણે કરી. જો ક્યાંથી આપણે આજના લેક્ચરમાં ચર્ચા કરતા આવ્યા, તો કે અહીંથી આપણે ચર્ચા શરૂ કરી ભાઈ. 1 પેજ, આ 2 પેજ, 3 પેજ, 3 પેજ, બરાબર. અને એક આ દાખલો ગણ્યો, 4 પેજની આપણે ચર્ચા કરી. તો ઘરકામમાં તમારે શું કરવાનું છે ભાઈ? ઘરકામમાં, બરાબર, ઘરકામની અંદર તમારે ધ્યાન આપજો. અહીંયા ઘરકામની અંદર શું કરવાનું છે? આ જે કરાવેલું, આ જે લખેલું એ 2 વાર લખવાનું છે. આ જે લખેલું એ 2 વાર લખવું. અને જૂનું છે, જે જૂનું ચલાવેલું, તેનું પુનરાવર્તન કરવું, વાંચવું. લખવું હોય તો લખવાનું હોય તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. આટલું કામ કરવાનું છે. બરાબર. નકર નેક્સ્ટ લેક્ચર આવશે તો પાછો પ્રશ્ન થાય કે એટલે શું થાય, ઈપી એટલે શું થાય? બરાબર. તો આટલું કામ આપણે છે આજે રાખીએ. બરાબર. બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ. ગુડ નાઇટ. પેન્ટેડ એપ્લિકેશન
ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.